ડન માહી? યસ. 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 સ્ટોરીઝ ટુ રિમેમ્બર એવું કરીને આ બુકની અંદર એક કેરેક્ટર છે. આ બુકની અંદર 85 પેજીસ છે. આ બુકમાં જે લાસ્ટમાં જે થોડા પેજીસ હોય એમાં કીવર્ડ્સ આપ્યા છે આ બુકના. દેન આ બુકની અંદર ધ ફિશરમેન્સ રેસ્ટ એવું કંઈ એક સ્ટોરી છે. એની અંદર એવું કીધું છે કે એક ફિશરમેન હોય છે જે લેક ઉપર જાય છે ફિશિંગ કરવા. સો ત્યાં એને ફિશિસ દરરોજના જેટલી નથી મળતી, તો એ કંટાળીને એવું એની જોડે 2-3 ડેઝ સુધી થાય છે. તો એ કંટાળીને એ ઘરે બેસી રહે છે. એવું 1-2 વીક સુધી ઘરે બેસી રહે છે ફિશરમેન જે હોય છે. દેન એના ઘરે કોઈક આવે છે, સર એન્થનો કરીને આવે છે કોઈ પર્સન. એને એવું કહે છે કે તને આવું નહીં થયું તો તારે એમાં સેડ થવાની કોઈ વાત નથી. તો એને મોટિવેટ કરે છે સર એન્થનો. તો એને ફરી પાછું ફિશિંગ કરવા જાય છે. ત્યારે એને બહુ સારો એક્સપિરિયન્સ થાય છે. દેન આની અંદર બહુ બધી સ્ટોરીઝ છે. આના ફ્રન્ટ કવર પેજ ઉપર એક મેન હોય છે, એને કેપ પહેરેલી હોય છે. દેન આ જે બુક જે છે એ આ બુકમાંથી બહુ સારું મોરલ મળે છે આપણને. આ બુકના કોઈ એક ચેપ્ટરમાં એવું કીધું છે કે આપણે કોઈ દિવસ we can't fail at one time. We have to try more and more so that we can't fail. Then આ બુકની અંદર બહુ સારું મોરલ આપ્યું છે કે આ બુકમાં એક એવું બી કીધું છે કે કોઈ એક પર્સન હતો, એ કોઈ પબ્લિક્સ જોડે જાય છે અને ત્યાં જઈને એવું બોલે છે કે આઈ વોન્ટ ધીસ. તો એવું કહે છે કે તમે કોઈ બી જગ્યાએ જઈને કોઈ બી વસ્તુ ના કહી શકો કે ગીવ મી ધીસ, એવું કંઈ કોઈ ના કહી શકો. તમારે પહેલાં એનું સબ્જેક્ટ જોવું પડે કે કોની જોડે તમે માંગો છો. એવું બી કીધું હોય છે. ડન. યસ. બીજું કંઈ? આ બુકમાં જે લાસ્ટ જે કવર પેજ જે હતું એમાં રાઈટ બોટમ કોર્નરમાં એક બારકોડ આપ્યો છે. દેન ડન.